મિત્રો વિડીયો શરૂઆત કરતાં જ પહેલાં મેં તમને જણાવી દઈશું કે આજે મેં આખો ઝાડ પર વ્લોગિંગ કરતો હતો અને મારી પર એક હાદસો થઈ ગયો છે. શું હાદસો થઈ ગયો છે વિડીયોને એન્ડ સુધી જુઓ, ખબર પડી જશે. અને હા, મેં આજે ખરેખર બહુ બચી ગયો છે, કારણ કે એ ઝાડ પર સાપ મળ્યો, મોટો સાપ ને આટલો જાડો ને બહુ લાંબો. મિત્રો ખરેખર આ ઝાડ પર છે. અને મિત્રો મેં ખરેખર આજે મેં બચી ગયો છે, ભગવાનની કૃપાથી બચી ગયો કે જે ઝાડ પર મેં વ્લોગિંગ કરવા ચડવાનો હતો તે ઝાડ પર સાપ હતો. સાપ બહુ લાંબો હતો. સાપ કદાચ ખિસકોલી ખાવા જાય છે. જુઓ મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. તો મિત્રો મેં આજે સરસ મજાનો અનુભવ કરવાનો છે અને તમને પણ કરાવવાનો છે, કારણ કે મેં મોટો વાંસ લઈને આજે ઝાડની ઉપર ચડવાનો છે અને એનો વ્યૂ બતાવવાનો છે, કેવો લાગે છે તે બતાવવાનો છે. મારા હાથમાં આ સેલ્ફી સ્ટિક છે, તે પણ મેં મોટી લાકડીમાં બાંધીશ અને ઝાડની ઉપર ચડી એના પર ઉપર બતાવીશ. તો મિત્રો આ છે આપણું ઝાડ અને એના હું ટોપ પર ચડવાનો છે અને એના પણ ઉપર લાકડીથી તમને વ્યૂ બતાવવાનો છે, અને એ પણ આ રીતે ગોલ ગોલ ફરીને. તો મિત્રો જોવા માટે તમે પણ રેડી થઈ જાઓ, કારણ કે આજનો અનુભવ કેવો લાગે છે ચાલો જોઈએ. મિત્રો આટલે લગી તો ચડી ગયા છે અને હજુ ઉપર જવાનું છે એનો વ્યૂ બતાવવા માટે. તો જોવા માટે રેડી છે ને? હા, આખો વિડીયો જોજો, બહુ મજા આવશે. તો ચાલો હવે ધીરે ધીરે ઉપર જાઉં છું મેં. બહુ તકલીફ છે મિત્રો. બહુ તકલીફવાળું કામ છે આ તો, કારણ કે ફોન બી બહુ હલે છે ને ચડવાની તકલીફ છે મોટો રોલ લઈને. ઓહો, જેમ તેમ કરી તો મિત્રો આટલે આવ્યો છે. ઉપરનો વ્યૂ બતાવવાનો છે અને ફોન મેં ગોલ ગોલ ફેરવીશ. જોરદાર. તો મિત્રો જિંદગીમાં તો રિક્સ તો લેવો જ પડે, તો જ આગળ વધાય. એટલે માટે આ મેં રિક્સ લઈને આવ્યો છે ઝાડ પર તમને ઉપરનો વ્યૂ બતાવવા માટે. ફાઇનલી લાસ્ટ એન્ડિંગ લગી આવી ગયો છું ને હવે ટાઈમ છે બતાવવાનો. બહુ તકલીફ પડી છે એટલા માટે આવવાની, પણ આજે જોરદાર અનુભવ કરવાનો છે મેં. તો ચાલો ફટાફટ રેડી થઈ જાઓ જોવા માટે. જુઓ મિત્રો, ખાલી ફરી એકવાર જોઈ લો. જુઓ ખાલી, વાવ. કેવી લાગી આજની મહેનત મિત્રો? આ ટ્રાપમાં બહુ મહેનત પડે છે ને આ મારે વ્યૂ જોવો જ હતો કે કેવો લાગે છે. એ મેં આજે અનુભવ ખરેખર કરવો જ હતો. મિત્રો ચડી તો ગયો, કાલે હવે ઉતરું છું. ચડતા તો ચડી ગઈ પછી, પણ હવે ઉતરું છું ધીરે રહીને. સારું છે કે હું કંઈક પગ સ્લીપ ના થાય ને પડું ના, ધ્યાનથી ઉતરી જાઉં તો સારું છે. મિત્રો કેવું કરવું પડે વિડીયો બનાવવા માટે. જુઓ, અહીંથી અંદરથી તો આવ્યો છે મેં ગુફામાંથી. જો આ ગુફામાં મિત્રો આવું કરવું પડે વિડીયો બનાવવા માટે. આગળ વધવા માટે કંઈ તો કરવું પડશે ને. જુઓ મિત્રો કેટલો જોરદાર હાપ છે. જુઓ, ઓહો હો. તો મિત્રો જુઓ, આ ઝાડ બંને સાથે જ છે અને મેં પેલા ઝાડ પર વ્લોગિંગ કર્યું છે અને આ ઝાડ પર સાપ હતો અને બંને એકદમ નજીક જ છે મિત્રો. તો ખરેખર આજે મને એ સાપ મેં પહેલાં વ્લોગિંગ કરીને મેં નીચે ના ઉતર્યો હતો, મને એ કહી દીધું ખરેખર કહી સખત એમ, કારણ કે એ ખરેખર બહુ જ મોટો અને બહુ લાંબો સાપ હતો મિત્રો. આ જ ઝાડ પર છે મિત્રો. આજે મેં ભગવાનની કૃપાથી આજે બચી ગયો છે. તો ચાલો મેં તમને આખો સાપ બતાવું ને સાપ શું કરે છે તે પણ બતાવું. તો મિત્રો મેં હમણાં ચાલુ વ્લોગ ઉતારતો હતો. જો હાપ, જુઓ કેટલો મોટો હાપ છે. જુઓ ખાલી, જો હા ઉપર આવ્યો. આ હાપ તો મેં કોઈ દિવસ નથી જોયું. જો સામે આવે છે મિત્રો. જો યાર આ કયો સાપ છે? જુઓ, હમણાં જ ઝાડ પર હતો મિત્રો, હમણાં જ. મિત્રો મારું કેવું કિસ્મત મિત્રો, હાથ ઝાડ પર હતો મેં હમણાં જ ઉતર્યો મેં વ્લોગ ઉતારીને. જો મિત્રો ખાલી એક ડાળખી પરથી કેવી બીજી ડાળખી પર જાય છે. જુઓ ખાલી, આ રહ્યો જો દેખાય છે ને તમારે સાપ? એ કદાચ નીચે પડે તો તકલીફ છે, મારી ઉપર જ પડશે, એટલે મારે ધ્યાન આપવું પડશે, સાપ પર ધ્યાન રાખવું પડશે. એ ચાલ્યો. જો ઓહો ખિસકોલી છે મિત્રો. હવે ખબર પડી.
આ સાપ કદાચ ખિસકોલી ખાવા જાય છે જુઓ. તો મિત્રો પહેલાં તો જોઈએ કે સાપ ખિસકોલીનો શિકાર કરે છે કે નહીં તે જોઈએ. ચાલો એના માટે મારે અહીંયા ઊભું રહેવું પડશે રિસ્ક લઈને નીચે. ચાલો આપણે ધ્યાન રાખીએ કંઈ શિકાર કરે છે કે નહીં. હા જો મિત્રો આ ખિસકોલી આ રહી જો ખિસકોલી આ રહી અને આ સાપ છે જુઓ. હવે લાગે છે કે શિકાર કરશે કે શું. ચાલો થોડું ધ્યાન આપીએ. જો તમને આ બાજુથી બતાવું મિત્રો, ખરેખર મને તો બહુ બીક લાગે છે પણ જો આર્યો દેખાય છે ને તમને. જો આર્યો જો ખાલી આ કયો સાપ છે મિત્રો, કેટલો લાંબો છે યાર. અને મિત્રો બીજું કે મારી ઉપર ના પડે તે મારે જોવાનું છે કારણ કે ઉપર જ છે. આર્યો જો મિત્રો એ જો ક્યાં જાય છે જોઈએ. મને એવું લાગે કે પેલી ખિસકોલી જોઈને તેને શિકાર કરવા જાય છે અને ખાઈ જવાનો છે સર. જો આ રહી ખિસકોલી બતાવું તમને. આ રહી ખિસકોલી જો એ સાપને જ જુએ છે. જો મિત્રો આ રહી જો એ ચાલે એ ભાગી અને આપણો સાપ ઉતારી અચાનક ગાયબ થઈ ગયો હતો. આ તો કઈ ગજબ લાગ્યું મિત્રો. હા રહ્યો જો અંદર ઘૂસે દેખાય છે તમને. ખરેખર મેં કેટલો બચી ગયો મિત્રો. જો મિત્રો હવામાં સાપ ઘૂસી રહી મિત્રો. એ જો એ ચાલ્યો જો એ ઉભા માથું તો અહીં કર્યું એ તો બહુ નજીક છે. જો મિત્રો માથું ક્યાં કર્યું જુઓ ખાલી. ખરેખર મિત્રો મેં ભગવાનને બહુ દુઆ કરું છું કે આ ઝાડ પર મેં ઉતરી ગયો પછી સાપ આવ્યો. થેન્ક ગોડ. મિત્રો જો આ ખિસકોલી કેવો જીવ બચાવીને બેઠી છે. જો ખાલી આ રહી જો એ સાપને જોવે છે. હા મિત્રો હંટાઈને જોવે જ છે. મિત્રો ખિસકોલી વિચારે છે કે આજે મારો જીવ બચશે કે નહીં, કારણ કે એ જુઓ હવે એ કેટલી હાઈટ પર છે અને હાથ નીચે છે. તો મેં ટ્રાય કરીશ મિત્રો કે ખિસકોલીને ભગાડીશ કારણ કે એનો જીવ બચે. સાપ પણ અહીંયા જ છે અને ખિસકોલી આ ઊંચે છે ઉપર. આ છે ને આ ડાળખી પર છે. તો મિત્રો મારી ટ્રાય કરો ખિસકોલીને ભગાડવાની તો એક જીવ બચી જાય. હા ભાગી મિત્રો આ કેમેરામાં બહુ દેખાતું નથી. એ ફાઇનલી એ ભાગી જ છે. જો એની પોઝિશન તો બદલી કાઢી છે એની. હા મિત્રો ખિસકોલીને તો મેં ભગાડી દીધેલ છે. શાયદ એના હાથના શિકારમાં નહીં આવે પણ આપણે એવું થોડું કે મિત્રો કે મેં વિડીયો ઉતારવા માટે સાપને શિકાર કરવા દઉં, પણ હવે મેં ખિસકોલીને ભગાડી દીધેલી છે. પણ ખરેખર આ સાપ તો બહુ જોરદાર લાગ્યો. હા જોઈએ હવે એ સાપ ક્યાં છે હજુ જોવો પડશે મારે. તો મિત્રો મેં મારી ઇન્સાનિયત નિભાવી છે. જો આ ખિસકોલીને સાપ શિકાર કરી દેતો અને એ શિકાર મેં આખું લાઈવ ઉતારી શકત, પણ મેં ખિસકોલીને પથ્થર મારીને ભગાડી છે. સાપ હજુ ત્યાંના ત્યાં જ છે મિત્રો, કારણ કે હવે એ સાપ તો હજુ ગયો નથી. સાપ હજુ ત્યાંના ત્યાં જ છે. પણ જો મેં મારો વિડીયો મેં વાયરલ કરવા માટે મેં ઉતાર્યો કે ચાલો હવે ખિસકોલીનું ને સાપનું મેં લાઈવ શિકાર ઉતારું, પણ ના મિત્રો મેં એવું નથી કર્યું. મેં ખિસકોલીને ભગાડી દીધી છે. એટલા માટે મેં ખિસકોલીનું શિકાર તો નહીં જોવા મળે. અને હા મિત્રો મેં ઉપર ચડવાનો હતો પેલા ઝાડ પર અને સાપ આ ઝાડ પર. અને જો મિત્રો બે નજીક જ છે, જોઈન્ટ જ. તો ખરેખર આજે મને એ સાપ મેં પહેલાં બ્લોગિંગ કરીને મેં નીચે ના ઉતર્યો હતો તો મને એ કહી દીધું ખરેખર કહી સખત એમ, કારણ કે એ ખરેખર બહુ જ મોટો અને બહુ લાંબો સાપ હતો મિત્રો. આ જ ઝાડ પર છે મિત્રો. આજે મેં ભગવાનની કૃપાથી આજે બચી ગયો છે. મેં આજે બહુ મોટો રિસ્ક લીધો અને અનુભવ કરવો હતો. મારે મસ્ત મજાનો અનુભવ કરવો હતો કે ઉપરનો વ્યૂ કેવો લાગે છે એ જોવા માટે મેં આજે ઉપર ચડ્યો અને તમને પણ બતાવ્યું. ખરેખર મિત્રો બહુ મહેનત કરી આજે. જો પાણી જો ખાલી બહુ પાણી આવી ગયું. અને મિત્રો મને બીક તો એક છે કે જો આ ઝાડ ઉપર છે અને સાપ પણ ઉપર છે, તો કદાચ માથા પર પડે એટલા માટે અહીંયાથી હવે જવા જેવું છે. કારણ કે ખિસકોલીનો શિકાર કરવાનો હતો પણ નહીં થયો. મેં ખિસકોલીને ભગાડી દીધેલી છે એટલા માટે. ચાલો તો હવે જો સાપ તો અહીંયા ઉપર જ છે અને હવે હું જઉં છું કારણ કે માથા ઉપર સાપ પડશે તો કદાચ રિસ્ક છે. તો ચાલો મિત્રો આજના મેં ખિસકોલીને બચાવ્યો છે અને મેં મારી ઇન્સાનિયત નિભાવી છે. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું મિત્રો. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને હા સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે મેં આજે ઇન્સાનિયત નિભાવી છે, શૂટ નથી કર્યો શિકાર. તો ચાલો મિત્રો એક લાઈક કરી દેજો અને હા ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ
જોઈ લીધો. આ વિડીયો મેં લેતો આવીશ. બાય બાય, જય માતાજી.